હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તાજો જ રસ ખાતા હોય એવો સ્વાદ લાવવા માટે એકદમ નવી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે કેરીનો રસ એકવાર બનાવી અને આખું વર્ષ સ્ટોર કરીને ખાઈ શકાય તેવી એકદમ નવી ટ્રીક સાથે કેરીનો રસ કાઢીશું। તો તેના માટે એકદમ સરસ પાકેલી કેરી હોય એવી લેવાની, વધારે પડતી પાકેલી પણ નહીં, ચાંદાવાળી પણ નહીં, પોચી પણ નહીં, પણ સરસ પાકેલી હોય એવી આપણે કેરી લેશું। તો કેરીની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કાચી પણ નથી લેવાની અને વધારે પડતી પાકેલી પણ નથી લેવાની। હવે આ કેરીને બધી ધોઈ લઈએ। ધોઈ અને આપણે આ કેરીને આપણે સુધારી લેવાની છે। તો આ રીતે મેં કટ કર્યું છે, નાની સાઈઝમાં, મોટી સાઈઝમાં, તમને જે રીતે ફાવે તે રીતે ચપ્પુ વડે આપણે આ રીતે કેરીને કટ કરી લેશું અને ગ્લાસ વડે એમના ટુકડા અલગ કરશું। એકદમ ઝટપટ થશે, રસ કાઢતા બિલકુલ વાર પણ નહીં લાગે અને રસ એકદમ ઘટ બનશે અને કલરમાં પણ બહુ જ ફાઇન બનશે। તો આ રીતે એક ડીશમાં આ રીતે એક કેરી લઈ અને કેરીની છાલમાંથી આ રીતે ટુકડા કરીને એકદમ સરસ રીતે ફટાફટ અલગ થઈ જશે એ રીતે ગ્લાસ વડે ઘસીને આપણે અલગ કરી લેવાનો કેરીનો રસ। તો આ રીતનો ગ્લાસ લેવાનો, કાઠો વાળેલો નહીં, પણ જે આમનો સાદો ગ્લાસ આવે છે એ ગ્લાસ લઈ અને આ રીતે ઘસવાથી એકદમ ઝટપટ કેરીમાંથી આ રીતે કેરીનો રસ અલગ થઈ જશે। તો આ રીતે ટુકડામાં થઈ ગયો છે। આ રીતે મેં બધી જ કેરીને સુધારી અને આ રીતે ટુકડામાં ગ્લાસ ઘસી અને કેરીના ટુકડા અલગ કર્યા છે। હવે તપેલીમાં લઈ અને હવે મિક્સર જારમાં લેશું આપણે। તો રસ કાઢવાનો છે। તો આ રીતના અડધું પોણું મિક્સર જાર ભરી અને એ ફક્ત 1 થી 2 વાર ઓન ઓફ કરી અને રસ કાઢી લેશું। રસ કાઢતી વખતે પાણી કે ખાંડનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી, ફક્ત કેરીનો રસ કાઢવાનો છે। અને આ રીતના કોઈ પણ મોટી સાઈઝની થોડી છાયણી હોય એવી લેવાની, નીચે તપેલી ઉપર આ રીતની છાયણી રાખી અને આ રસ લઈ અને હાથેથી ઘસી અને આપણે આ રસને સરસ રીતે ગાળી લેશું। આ રીતે કરવાથી જ તમે જ્યારે પણ કેરીનો રસ બહાર કાઢી અને ખાશો તો તમારે બરફ અથવા દૂધની પણ જરૂર નહીં પડે, ફક્ત પાણી અને થોડી ખાંડ એડ કરી બ્લેન્ડર ફેરવીને રસ ખાશો તો પણ એકદમ તાજો જ રસ ખાતા હશો એવો સ્વાદ આવશે। તમે જોઈ શકો છો કે એકદમ ઘટ આપણો રસ બનીને તૈયાર થયો છે અને કલરમાં પણ બહુ જ ફાઇન રસ બન્યો છે। તો આ રીતની મેં જીપ બેગ લીધી છે, આ રીતની ઉપરથી સરસ બેગ પેક થઈ જાય એવી કોઈ પણ જીપ બેગ લેવાની અને આ રીતે રસ ભરશું। આખી બેગ ભરવાની નથી, ફક્ત અડધી બેગ ભરી અને હવા કાઢી અને ઉપરથી સરસ રીતે આ લોક કરશું। તો આ રીતે આંગળીઓથી હવા કાઢી, અંદરની જે હવા હશે એ કાઢી અને આ રીતે બેગને પેક કરી દેવાની। જો અડધી જ કોથળી ભરી છે મેં અને આ રીતે પાથરી લેવાની, એટલે ફ્રીઝરમાં મૂકવી તમને ફાવશે અને આખું વર્ષ સરસ રીતે ગોઠવવી પણ ફાવશે અને સરખી પણ રહેશે। આ રીતને મેં કુલ 5 બેગ ભરી છે। હવે આપણે ફ્રીઝરમાં રાખશું। તો જે ઉપરનું ખાનું બરફનું હોય છે એમાં આ રીતના બધી બેગ મૂકી દેવાની। જ્યારે પણ કેરીનો રસ તમારે ખાવો હોય ત્યારે આ બેગને 2 થી 3 કલાક બહાર કાઢી અને બ્લેન્ડર ફેરવીને ખાશો તો એકદમ તાજો જ રસ ખાતા હશો એવો સ્વાદ આવશે।